મહાભારતની કથા જે મને ઘણી વખત વિચાર કરવાની ફરજ પાડે છે. એ કથામાં થાય છે એવું કે પાંચે પાંડવો દ્રૌપદી સાથે જંગલમાં ફરી રહ્યા છે અને પાણી ખૂટી જાય છે. તપાસ કરવા માટે એક પછી એક પાંડવ જાય છે અને પાછો આવતો જ નથી. છેવટે યુધિષ્ઠિર પોતે જાય છે અને યુધિષ્ઠિર એને પેલું જે જળાશય છે, જે જળાશયના કિનારેના ચારેય ભાઈઓ બેભાન થઈને પડ્યા છે, એ જળાશયનો યક્ષ જે અધિષ્ઠાયક છે એને કહે છે કે તું મારા પ્રશ્નોનો જવાબ આપ અને જો બધા જવાબ યોગ્ય લાગશે તો તને પાણી પીવા દઈશ. અને જે પ્રશ્નો પૂછાયા છે એમાં એક પ્રશ્ન એવો છે, આ તો યુધિષ્ઠિર છે, એની પાસે માહિતીના પ્રશ્નો ન પૂછાય, એને કોઈ અનુભવના અને જ્ઞાનના પ્રશ્નો હોય. પ્રશ્ન એવો પૂછાયો છે એને કે જીવનની સૌથી મોટી વિચિત્રતા કઈ છે? અને યુધિષ્ઠિર એને એનો જે જવાબ આપ્યો છે એ જવાબ અમર થઈ ગયો છે. યુધિષ્ઠિરે જવાબ આપ્યો છે કે માણસ રોજે સવારે ઉઠીને પોતાની નજર સામે કેટલાયને વિદાય આપે છે અને છતાંય એ માણસ વર્તે છે એ રીતે જાણે પોતે અજર અમર હોય. કાંધે ચડાવીને કેટલાયને મૂકી આવે છે અને છતાં એ પોતે એમ સમજે છે કે મારે તો કોઈ દિવસ કોઈની કાંધે ચડવાનું જ નથી. કેટલાયના બેસનામાં માણસ જઈ આવે છે, કેટલાયની પ્રાર્થના સભાઓ એટેન્ડ કરી આવે છે. પેલો ફોટો સામે પડ્યો હોય, એ ફોટામાં જે દેખાતી વ્યક્તિ છે એની જગ્યાએ કોઈક દિવસ હું હોઈશ એ વિચાર જ એને આવતો નથી. અને આવે તો માણસ એ વિચારને અવગણી દે છે. આ યુધિષ્ઠિરનો જવાબ. પણ મને કોઈ પૂછે કે વિચિત્રતા કઈ, તો હું આ જવાબ તો સંમત ગણું, પણ થોડોક ઉમેરી આપું કે મને મોટી વિચિત્રતા એ લાગી છે કે આ શાસનને પામ્યા પછી આ શાસન પાસે જે જ્ઞાન સંપદા છે એ એટલી મોટી છે, જાણવા જેવું એટલું બધું છે, સમજવા જેવું એટલું બધું છે, પામવા જેવું એટલું બધું છે, પણ આયુષ્ય થોડું છે. આ સૌથી મોટી મને વિચિત્રતા લાગે છે. આપણે બધા જ કાયમ રડીએ છીએ કે જ્ઞાનનો એક સિંધુ હતો, દરિયો, એ જતો રહ્યો અને એક બિંદુ જેટલું જ્ઞાન રહી ગયું. આપણે બધા જ રડીએ છીએ. પેલા આવ્યા એને આટલી પોથીઓ સળગાવી નાખી, પેલા આમ કર્યું, આટલું જ્ઞાન વિચ્છેદ ગયું, આમ થયું તેમ થયું. પણ પોતાની જાતને પ્રામાણિકતાથી પૂછજો કે જે બિંદુ બચ્યું છે એને ચાટવા માટે પણ આપણે તૈયાર છીએ, એને ચાખવા આપણે તૈયાર છીએ. આ બિંદુ કેટલું છે એનો એક નાનકડો અંદાજ આપવું એક કલ્પનાથી. માનો કે કોઈ માણસ સમજ ન થાય તે દિવસથી રોજે સવારે ઉઠી અને એક પ્રકરણ હાથમાં લે છે અને સાંજ પડતા આખું પ્રકરણ સમાપ્ત કરી દે છે, રાત્રે સૂતા પહેલા આખું પ્રકરણ ભણી જાય છે, એક દિવસનું એક પ્રકરણ, અને એવી રીતે જિંદગીભર ચાલુ રાખે છે. ગમે તે સમય, ગમે તે સંજોગ, ગમે તે થાય, રોજનું એક પ્રકરણ પૂરું કરવાનું. અને તો પણ પૂરું ન થાય એટલું શુદ્ધ જ્ઞાન આજે પણ જૈન શાસન પાસે છે. રોજનું એક પ્રકરણ ભણીને પણ પૂરું ન થાય એટલું જ્ઞાન આજે પણ આપણી પાસે સુરક્ષિત છે. અને છતાં હું અને તમે બિંદુ બચ્યું છે, રડવામાંથી ઊંચા નથી આવતા. મને હંમેશા એ ગમ્યું છે કે રડવાને બદલે જે બિંદુ છે એને ચાખી લઈએ. સમયનો પૂરેપૂરો સદુપયોગ કરીને આ જ્ઞાનને પામી લઈએ. પણ વિચિત્રતા જે મને મારી કમનસીબી લાગે છે કે આટલો અફાટ, એ બિંદુ પણ અફાટ દરિયા જેટલું છે અને સામે આખું આટલું નાનું. તો ક્યારેક મનમાં વિચાર આવ્યો કે આવા જે પ્રકરણો છે એ પ્રકરણો તમે આખે આખા ભણો એવું ભાગ્યે જ બનવાનું. તમે આખા પ્રકરણમાંથી પસાર થાઓ એવી શક્યતા ઓછી જ રહેવાની. તો આવા પ્રકરણોનો એકદમ સારગ્રાહી, એનું અસેન્સ અંદર આવી જાય એવો સ્વાધ્યાય થવો જોઈએ. અને આવો સ્વાધ્યાય કરવાનું ચાલુ કર્યું. તે સ્વાધ્યાયની શૃંખલામાં
આપણે આજે સ્વાધ્યાય કરવાનો છે 5 દિવસ અથવા એનાથી પણ વધારે. પંચસૂત્ર પ્રકરણ, નામ આપ્યું છે વિમર્શ, પંચસૂત્ર વિમર્શ. અત્યારે આપણે ત્યાં પંચસૂત્રનું પહેલું સૂત્ર એનો સ્વાધ્યાય ઘણો થતો હોય છે. કેટલાય સાધુ સાધ્વી ભગવાન ત્રિકાળ એનો પાઠ કરતા હોય છે. કેટલાય શ્રાવકો નિયમિત રીતે એનો સ્વાધ્યાય કરતા હોય છે. મુખપાઠ થાય છે, સ્વાધ્યાય થાય છે, ગણવામાં આવે છે. પણ બાકીના 4 સૂત્રો એ પણ એટલા જ મહત્વપૂર્ણ છે. તો 5 સૂત્રોનો સાર આ પ્રવચન માળામાં લેવાની ભાવના છે. આજથી શરૂ થાય છે, પૂરી ક્યારે થશે એ નક્કી નથી. એક નિયમ હંમેશા કરવા જેવો છે, અમારે પણ તમારે પણ. વ્યાખ્યાન એ મનોરંજનનો પર્યાય ન બનવો જોઈએ. વ્યાખ્યાનમાં ક્યાંક જરૂર લાગે તો કોઈ કાવ્ય પંક્તિ, કોઈ હાસ્ય કણિકા, જોક, કોઈ નાનકડી કથા એ જોડી શકાય. પણ એના પર જ વ્યાખ્યાન ચાલુ થાય, એના પર જ વ્યાખ્યાન અવલંબિત હોય. તમે તાળીઓ પર તાળીઓ પાડતા જાઓ, એવી રીતે શેર શાયરી કરતો જાઉં, એવી રીતે જોક્સ કહેતો જ જાઉં, તમને ખળખળાટ હસાવતો જાઉં, આ વ્યાખ્યાન નથી. બીજું એને જે નામ આપવું એ આપજો, આ વ્યાખ્યાન નથી. વ્યાખ્યાનમાં મનોરંજન નથી હોતું, ચિત્ત શોધન હોય છે. વ્યાખ્યાન મનને ખુશ કરવા માટે નથી, ચિત્તની શુદ્ધિ માટે છે. આપણે વ્યાખ્યાનને મનોરંજનનો પર્યાય બનાવી દીધો છે. બહાર ઘણા છે, એવા ડાયરા જમાવનારા પણ છે, એવી મહેફિલો ઉજાડનારા પણ છે. અને ખાસ વ્યાખ્યાન મોટિવેશનનો પર્યાય પણ નથી. તમારા ઘરે કેમ જીવવું એ ચોક્કસ વ્યાખ્યાનનો એક નાનો સબ્જેક્ટ હોઈ શકે છે, એના માટે વ્યાખ્યાન ના હોઈ શકે. તો વ્યાખ્યાનને આ શાસ્ત્રકાર ભગવંતોએ ધર્મ કથાનો દરજ્જો આપ્યો છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મ કથા 5 સ્વાધ્યાયને એક લાઈનમાં મૂકી આપ્યા છે. આપણે એનું એક ગૌરવ સાચવવું જ પડશે, આપણે એનું એક ગૌરવ સમજવું પડશે. શ્રી સંઘે આવી અદ્ભુત વ્યવસ્થા ઊભી કરી છે. આ એક સાધુ પોતે આખી જિંદગી જે ભણ્યો, જે સ્વાધ્યાય કર્યો, અને એ સ્વાધ્યાય, એ ભણતરનો અર્થ તમારા સુધી વહેંચી શકે એના માટેની આ કેવી રૂઢી વ્યવસ્થા છે. જે વ્યવસ્થામાં ક્યાંય સ્વાર્થ નથી, જે વ્યવસ્થામાં ક્યાંય કશું લૂંટી લેવાની વૃત્તિ નથી. માત્ર પોતાને જે મળ્યું છે દેવગુરુની કૃપાથી એને વહેંચવાનો જ ભાવ છે. તો શ્રી સંઘની આ જે વ્યવસ્થા છે એનો દ્રોહ કે એનો છે ન થવો જોઈએ, બિલકુલ. તો આવા કોઈ વિચાર સાથે આ પ્રવચન માળાનો આરંભ થાય છે. ચોક્કસ વચન આપું છું કે આ પ્રવચન માળામાં તમે હસી પડો એવું કદાચ જ બનશે. આ પ્રવચન માળામાં તમારા મનને કંઈક એવું ગમી જાય, એવું મળે એવું ઓછું જ બનશે. પણ આ પ્રવચન માળામાં એવું ચોક્કસ થશે કે જે તમારા આત્માને સ્પર્શે. આ પ્રવચન માળામાં એવું ચોક્કસ થશે કે તમને એવું કંઈક મળી જાય જે તમારા મનને ખુશ ન કરી શકે, પણ તમારા આત્માને મોક્ષ માર્ગમાં એક ડગલું આગળ વધારી શકે, એવું ચોક્કસ બનશે. એક વસ્તુ જીવનમાં સમજ્યો છું, તમે ગમે તેટલો ધર્મ કરો, પણ જ્યાં સુધી આત્મિક આનંદની અનુભૂતિ નથી ત્યાં સુધી એ બધું જ પારકું છે, પારકું. તમારા પાડોશી 20 લાખની ગાડી લાવે, એનાથી તમને આનંદ કેટલો એ મારે પૂછવું છે? કશો જ નહીં, કેમ કે એની ગાડી એ વાપરે. આપણે જે પણ આનંદને આનંદ તરીકે સમજીએ છીએ એ બધો શરીરનો કે ઇન્દ્રિયોનો કે મનનો આનંદ છે, બીજા કશાનો નથી. અને પરિણામ એ બધો પારકો આનંદ છે. ક્યાં સુધી પારકા આનંદથી ખુશ થયા કરીશું, ચોક્કસ પાડોશીને હું ગાડીમાં બેસેલો જોઉં છું, આનંદ અનુભવું છું, ના નથી, પણ એ આનંદ મને એ સુખ તો નહીં જ આપી શકે જે હું સ્વયં ગાડીમાં બેસું. એક ઉદાહરણથી સમજવા પ્રયત્ન કરજો. તો એ જ રીતે તમારા આત્માને
જે સંતોષ નથી, જે શાંતિ નથી, સમાધિ નથી ને સ્વસ્થતા નથી, એના મૂળમાં કારણ એ છે કે આપણો આખો ધર્મ જે આત્મિક આનંદની અનુભૂતિ માટે હતો, એ ધર્મને આપણે આત્મિક આનંદથી સાવ જુદી જગ્યાએ પહોંચાડી દીધો છે. અહીંયા કોઈ ક્યારેય એ પૂછવા નથી આવતું કે સાહેબ આપને સંયમ જીવનમાં આત્મિક આનંદ કેટલો. અહીંયા પૂછે છે સાહેબ શાતા છે, અહીંયા પૂછે છે કંઈ ખપ છે. અહીં તો તમે દેરાસરમાંથી બહાર નીકળો એટલે પહેલો પ્રશ્ન, ભાઈ તમે કેટલા કલાક પૂજા કરો છો? અષ્ટપ્રકારી પૂજા કરી. આપણા કલાકોની ગણતરી છે, આપણા સમયની ગણતરી છે, આપણે શું કર્યું એની ગણતરી છે, આપણે કેટલું દ્રવ્ય ખર્ચ્યું એની ગણતરી છે. કોઈ ક્યારે એ નથી પૂછતું કે ભાઈ આત્માને આનંદ છે, ક્યારે નથી પૂછતું. પરિણામ એ આવ્યું છે કે પારકા પૈસે આપણે જીવવા નીકળ્યા છીએ. આ નહીં ચાલે. તો આત્મિક આનંદ એ શું હોઈ શકે અને કેવી રીતે પહોંચી શકાય, એના માટે આ પંચસૂત્ર છે. પાંચે સૂત્ર ક્રમશઃ ભૂમિકાનો વિકાસ કરનારા છે. મહત્વની વાત એ છે કે હરિભદ્ર સુરી મહારાજ એમને 1444 ગ્રંથ રચ્યા, આપણે જાણીએ છીએ. એમાં સૌથી પહેલો ગ્રંથ કયો હતો? સૌથી પહેલો 1444માં એમને રચેલો સૌથી પહેલો ગ્રંથ કયો, જે ઓફિશિયલ રીતે પહેલા ગ્રંથ તરીકે એમની રચના તરીકે નોંધાયો છે? સમરાઇચ્છકઃ, સમરાદિત્ય કેવલી ચરિત્ર એમને જે લખ્યું એ એમની જિંદગીનો સૌથી પહેલો ગ્રંથ હતો. અને એમની જિંદગીનો સૌથી છેલ્લો કયો હતો? સંસાર દાવા, સૌથી છેલ્લો ગ્રંથ. પણ એ છેલ્લાની સેજ નજીકનો જિંદગીના છેડે જઈને લખાયેલો ગ્રંથ છે પંચસૂત્ર. એક મનુષ્ય જ્યારે આ દુનિયામાંથી વિદાય લેતો હોય છે ત્યારે એને સમજાય છે કે જેમ મારી પાસે ઓછો સમય છે એમ દુનિયા પાસે પણ ઓછો જ સમય છે. અત્યારે મને આ મારી ઉંમરે નહીં સમજાય કે સમયની કિંમત શું છે, પણ જેના શ્વાસ પૂરા થવા આવ્યા હોય, જેની જ્યોત આમ ટમટમ થવા આવી હોય, જેનું તેલ ખૂટવા આવ્યું હોય, એને ચોક્કસ સમજાશે કે સમયની કિંમત શું છે. અને એવે સમયે જે રચનાઓ થાય છે એ રચનાઓ એ અત્યંત અર્ક જેવી હોય છે. નાનામાં ઘણું, થોડામાં મોટું, આવી રચનાઓ હોય છે. અને આવી જ રચના છે આ પંચસૂત્ર. શબ્દો બહુ જ થોડા છે, બહુ જ થોડા, પણ અર્થ વિસ્તાર માન્યો મનાય નહીં એટલો લાંબો છે. હરિભદ્ર સુરી મહારાજને આંકડા સાથે અને એની રચના સાથે ઘણો સંબંધ. 50 શબ્દી લખ્યું, 50 ગાથાના પ્રકરણો લખ્યા, પછી વિંશતિ વિંશિકા લખી, 20 ગાથાના પ્રકરણો, ઓર નાનું કરીને અષ્ટક પર આવ્યા, 8 ગાથાના પ્રકરણો, અને છેલ્લે જઈને 8નું 5 કરી નાખ્યું, પંચસૂત્ર 5. બસ ઘણું થઈ ગયું. પહેલું સૂત્ર છે પાપ પ્રતિઘાત ગુણ બીજા ધન. આ સૂત્રનું નામ છે. તમારી મલિનતા એનો છેદ ઉડે અને ગુણોનું બીજ એ અંદર વવાય, એ માટે જે સૂત્રનું માર્ગદર્શન મળે છે સૂત્ર છે પાપ પ્રતિઘાત ગુણ બીજા ધન. પાપનો પ્રતિઘાત કરવો. પાપનો ઘાત એનો મતલબ કર્મોને તોડવા. પાપનો પ્રતિઘાત એનો મતલબ કર્મ જે વૃત્તિઓમાંથી જન્મે છે, જે સંસ્કારોમાંથી જન્મે છે, જે મલિનતામાંથી જન્મે છે, એ મલિનતા, એ વૃત્તિ, એ સંસ્કારોનો છેદ ઉડાડી નાખવો. મૂળ શોધન કરવું એ પાપ પ્રતિઘાત છે. પાંદડામાં રોગ લાગુ પડ્યો હોય તો ટ્રીટમેન્ટ પાંદડાની થશે, પણ સમગ્ર છોડમાં રોગ લાગુ પડ્યો હોય તો ટ્રીટમેન્ટ મૂળિયાની કરવી પડે. ભગવંત કહેવા માંગે છે કે આપણે અત્યાર સુધી જે પણ કર્યું છે બધા ઉપચાર છે. ઉપચાર હંમેશા સિમ્ટમ્સના, લક્ષણોના હોય છે. ચિકિત્સા રોગની હોય છે. ડૉક્ટર તાવ આવે ને પેરાસિટામોલ આપે એ ચિકિત્સા નથી, ઉપચાર છે. જે તમારા લક્ષણને માત્ર નિવારે છે. તાવ જેનાથી આવ્યો એ વસ્તુને નાબૂદ કરવી એ ચિકિત્સા કહેવાશે. તો પાપ પ્રતિઘાત એટલે પાપની ચિકિત્સા કરવી, મૂળ શોધન કરવું. અને ગુણ બીજા ધન એનો અર્થ થાય છે કે ગુણો આપણી અંદર વિકસી શકે એવી ભૂમિકા તૈયાર કરવી. ભગવંત એટલું જ ફરમાવે છે કે અનાદિ ભવ ચક્રમાં
એવો એક પણ ભવ નથી વીત્યો કે જેમાં ઓછામાં ઓછું એક વખત આપણને કોઈક સારું આલંબન ન મળ્યું. તકલીફ એટલી થઈ છે કે બધા જ આલંબનો મળ્યા પછી, સ્વયં અનંત વખત તીર્થંકરની દેશના સાંભળ્યા પછી પણ મારો અને તમારો ઉદ્ધાર એટલે નથી, મોક્ષમાં એટલે નથી પહોંચ્યા, અહીંયા એટલે અટવાઈ ગયા છીએ. એકમાત્ર કારણ છે કે બધી જ પ્રાપ્તિ એ પાત્રતા વગરની હતી, નિષ્ફળ ગઈ છે. ભગવંત કહે છે કે પુરુષાર્થ પ્રાપ્તિનો ન હોય, પુરુષાર્થ પાત્રતાના વિકાસનો. પાત્રતા વિકસે છે, પ્રાપ્તિ તો આપોઆપ થાય છે. અને પાત્રતા વગર પ્રાપ્તિ થઈ પણ ગઈ, સ્વયં તીર્થંકરનો સંયોગ થઈ ગયો, ગંધર્વનો થઈ ગયો, સ્થવિરોનો થઈ ગયો, બધા જ આલંબનો મળી ગયા, અંદરથી કશો જ ફરક નહીં પડે, કેમ કે પ્રાપ્તિ જે થઈ હતી એની પાછળ પાત્રતા નહોતી. તો ગુણ બીજાધાનનો મતલબ થાય છે કે પાત્રતાનો વિકાસ કરવો. અને પ્રાપ્તિ જ્યારે પણ થાય ત્યારે આપણે વંચિત ન રહીએ. તમે શાંતિનાથ ભગવાનની થોય બોલતા હો તો એમાં એક શબ્દ આવે છે, યોગા વંચક પ્રાણીયા ફલ લેતા રીઝે. આ યોગા વંચક એટલે શું છે? તો એનો અર્થ થાય છે યોગ એટલે શુભ આલંબનનો સંયોગ. અનાદિ ભવચક્રમાં અનંત વખત શુભ આલંબન મળ્યા છે. આપણે દેરાસરમાં જઈને બોલીએ છીએ, શૂન્યા હશે, પૂજ્યા હશે, નિરખ્યા હશે, પણ કોક ક્ષણે પણ જગત બંધુ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ. પણ બધું જ કર્યું, એને પૂજ્યા પણ ખરા, એને માન્યા પણ ખરા, એને સુન્યા પણ ખરા, બધું જ કર્યું, એને પામ્યા નહીં. પૂજવું અને પામવું બે જુદી ઘટના છે. આપણે અરિહંતને પૂજી તો લઈશું, અરિહંતને પામીશું ક્યારે? એ પામવા માટે જરૂર છે કે આપણી અંદર પાત્રતા હોય. અને યોગા વંચકનો મતલબ થાય છે કે બધા જ શુભ આલંબનનો સંયોગ થવા છતાં પણ આપણે એ આલંબન એનાથી જે પ્રાપ્ત કરવાનું હતું એનાથી વંચિત રહ્યા. યોગ મળવા છતાં પણ વંચિત રહી જાય, વંચિતનો મતલબ થાય છે બિચારોનો બિચારો રહી જાય, એ યોગ વંચક કહેવાશે. અને આ ભવ આપણને મળ્યો છે યોગ વંચક નહીં, યોગા વંચક બનવા. યોગથી અવંચક, જે પણ મળે છે એને ઉજવી લઈએ, એને ઉજમાડી લઈએ. આપણને મળેલું એક પણ શુભ આલંબન એને નિરર્થક કે એળે ન જવા દઈએ, એ છે યોગા વંચકતા. અને હરિભદ્ર સુરી મહારાજ ફરમાવે છે કે યોગા વંચકતા માટે જરૂરી છે કે તમારી અંદર ગુણોનું બીજ પડેલું હોય, તો પછી એ બીજો યોગ્ય રીતે વવાયા હશે તો પાક ઉગી શકશે. તો પહેલું સૂત્ર આના માટે છે. બીજું સૂત્ર છે પ્રવ્રજ્યાની પરિભાવના. શ્રાવક રહેતો હોય સંસારમાં, એનું હૈયું સંયમમાં. શ્રાવકનું સંસારમાં હોવું એ ક્યારે પણ મરજીનું ન હોય, એ મજબૂરીનું હોય. તમે બોલો છો કે શ્રાવક જૈવી સમાયરે કિંચી અપ્પોસી હોય બંધો જેન ન નિધન દસમ કુણઈ. શ્રાવક સંસારમાં રહેવા છતાં પણ કર્મબંધ અલ્પ કરે, એનું એકમાત્ર કારણ છે કે સંસારમાં રહીને પણ એ નિર્ધ્વંસ પરિણામી ન હોય. અને નિર્ધ્વંસ પરિણામ તો જ ન હોય કે બધા જ પાપ કરવા છતાં શ્રાવક એનાથી અળગો હોય. અને શ્રાવક પાપ કરવા છતાં અળગો તો જ રહી શકે કે પાપ શરીર કરતું હોય, મન સંયમમાં પડ્યું, તો જ આ વસ્તુ બની શકે. નિર્ધ્વંસનો પરિણામ છે રાચી માચીને પાપમાં જોડાઈ જવું, એ નિર્ધ્વંસ પરિણામ છે. શ્રાવક રાચી માચીને પાપ એટલે નથી કરી શકતો કેમ કે પાપ એનું શરીર કરતું હોય છે, મન તો એક ક્ષણે પણ સંયમમાં રમતું હોય છે. તમારે તમારા જીવનની એક ક્ષણોને તપાસવાની છે. સંયમ ન લઈ શકો એ કબૂલ છે, પણ સંયમની ભાવના ન કેળવાય એ કબૂલ નથી. સંયમ ન લઈ શકો એમાં તમારા અંતરાય કર્મો કારણભૂત હોઈ શકે છે, તમારા સમય સંજોગ એમાં કારણભૂત હોઈ શકે છે. સંયમ ન લઈ શકો એમાં તમારી જવાબદારીઓ કારણભૂત હોઈ શકે છે, તમારી ફરજો હોય છે, તમારી તમારા કેટલાકને સાચવવાનું તમારું કર્તવ્ય હોય છે. બધું જ કબૂલ છે આ શાસનનું, ન લેવાય. પણ તમારું હૈયું સંયમમાં ન હોય એ ખોટું છે. સંયમ ન લઈ શકાય એમાં ચારિત્ર અંતરાય કર્મ કારણ છે. સંયમની ભાવના ન જાગે એમાં ચારિત્ર મોહનીય કારણ છે. ચારિત્ર અંતરાય એ આપણી લાચારી બની શકે છે, પણ ચારિત્ર મોહનીય એ આપણી લાચારી નથી, એ આપણી પાયમાલી છે.
લાચાર મનુષ્ય પાયમાલ નથી હોતો. સંયોગો આપણને લાચાર બનાવી શકે છે, પણ પાયમાલી એ ખુદે સર્જેલી બાબત છે. આપણે દિનહીન નથી, લાચાર ચોક્કસ છીએ સંજોગોની સામે કે નથી નીકળી શકતા, પણ દિન કે હીન નથી કે સંસારમાં રમી પડીએ. પોતાની જાતને પૂછજો આ ક્ષણે કે સંસારમાં રહો છો કે સંસારમાં જીવો છો. બંનેમાં ફરક છે. સંસારમાં રહેવું એનો મતલબ છે જેલમાં રહેવું. જેલમાં માણસ રહેતો હોય છે, જેલમાં જીવતો નથી હોતો. કોઈ પણ કેદીને પૂછું તું ક્યાં રહે છે તો જવાબ આપશે જેલમાં. કોઈ પણ કેદીને પૂછું તું ક્યાં જીવે છે તો એમ કહેશે ભારતમાં. એ જેલમાં જીવવું છે એવો શબ્દ નહીં વાપરે. જેલનું જીવન એ જીવન નથી હોતું. જેલના જીવનને વસવાટ કહી શકાય છે, રહેઠાણ નહીં. સંસાર એ તમારો વસવાટ હોઈ શકે છે, તમારું રહેઠાણ નહીં. અમે બધા જ, અને હું પણ, આપણે બધા જ આખરે તો સિદ્ધશિલા પર બેસવા માટે જન્મ્યા છીએ. આપણે રેફ્યુજી છીએ, આપણે અસાયલમમાં છીએ એવું નક્કી માનજો. ત્યાં આપણને રહેવા નથી મળતું, માટે રેફ્યુજી તરીકે આ સંસારમાં બેઠા છીએ. તમે તમારી જાતને રેફ્યુજી ગણો છો? આ સંસાર તમને અસાયલમ લાગે છે કે બસ થોડોક સમય અહીંયા પસાર કરી લેવાનો છે? તો પૂછજો પોતાની સાથે. ભાગ્યશાળી શ્રાવક સંસાર સાથે કામ પાડે તો કેવી રીતે પાડે એ પ્રવ્રજ્યા પરિભાવના સૂત્ર સમજાવે છે. પણ આ એ સૂત્રમાં જે કહેવાશે એ તો જ ગળે ઉતરશે કે તમે આ ભાવનામાંથી પસાર થતા હશો કે હું સંસારમાં ભલે હોઉં, હું સંસારનો નથી. આતંકવાદી એ ભારતમાં હોય છે, ભારતનો નથી હોતો. ફરક સમજજો. ભારતમાં રહેવું એ અલગ ઘટના થઈ, ભારતના હોવું એ અલગ ઘટના થઈ. તમે સંસારમાં હોઈ શકો છો, સંસારના નથી હોઈ શકતા. સંસારમાં હોવું એ તમારી મજબૂરી છે, સંસારના થવું એ તમારી મરજીનો સવાલ છે. તમારી મરજી સંસારની છે કે નહીં બરાબર તપાસ કરજો. અહીંયા તો હું ખાલી રડ્યા કરું છું કે વાસનાના ભૂત વળગ્યા છે અને ઈચ્છાઓની પીડાઓ શમતી નથી વાત કરું છું. પણ આ બધી વાત માત્ર જીભની. હૈયામાંથી ક્યાંય કશું નથી ઉઠતું. ઘણી વાર્તાઓ બોલી બોલીને બીજાને તો ઠીક, આપણે આપણી જાતને છેતરતા હોઈએ છીએ. ખાલી પોતાની આગળ જ એક અંચળો, એક મુખોટો પહેરીને આપણે રજૂ થતા હોઈએ છીએ કે હું તો આવો છું. પણ પોતે જાણીએ છીએ બધા પડદાને ચીરી નાખજો, બધા મુખોટાને ફગાવી દેજો, બધા આવરણોને ફાડી નાખો, બધા આંચળા ઉતારી નાખો અને પોતાની જાતને બિલકુલ ખુલ્લી કરી દો. અને ખુલ્લી કરીને જોઈ લો કે ખરેખર સંસાર કેટલો અંદર સુધી ઉતરી ગયો છે. પોતાની જાતને જુઓ. સંસારમાં હો ને ત્યાં સુધી વાંધો નથી, તમારી અંદર સંસાર હોય બહુ મોટો વાંધો છે. કોઈ આત્મા સંસારમાં રહે એ બંધન નથી, આત્મામાં સંસાર આવી જાય એ બંધન છે. તમે સંસારમાં નથી, સંસાર તમારી અંદર જતો રહ્યો છે. આનાથી બચવાનું છે, આનાથી છૂટવાનું છે. અને હરિભદ્ર સુરી મહારાજ બીજા સૂત્રમાં શીખવાડશે. ત્રીજું સૂત્ર છે પ્રવ્રજ્યાનું ગ્રહણ કઈ રીતે કરવું. એક શ્રાવક જ્યારે પ્રવ્રજ્યા લેવા માટે નીકળે છે ત્યારે એની ભૂમિકા કઈ હોય એ આ સૂત્ર શીખવાડશે. અત્યારે તો સાંભળીને તમે ભૂમિકાની કલ્પના જ નહીં કરી શકો. અહીં તો મુહૂર્ત નીકળ્યું એ પછીના જે થોડાક મહિના સિલકમાં બચ્યા છે એ સમય માત્ર ને માત્ર સંસારના ભોગ વિલાસ માટે વાપરી નાખવામાં આવતો હોય છે. જે પાપ અત્યાર સુધી નથી કર્યા એ બધા જ કરી લેવાના. અત્યાર સુધી કાશ્મીર નથી ગયા, બસ છેલ્લું કાશ્મીર જોઈ લો. મુહૂર્ત નીકળ્યા પછી દુનિયાભરના પાપ કરે છે મુમુક્ષુઓ. આ આઈસ્ક્રીમ નથી ખાધો, ખાઈ લો. આ પહેરવા ઓઢવાનું સુખ નથી કર્યું, જોઈ લો. અત્યાર સુધી બીચ પર નથી ગયા, ફરી લો. જે મુહૂર્ત ગ્રહણ કર્યા પછી દિવસે ને દિવસે પાત્રતાનો વિકાસ કરતા જવાનું છે કે ગુરુએ આપણા પર અનુગ્રહ કર્યો કે આપણને સંયમ આપવાની અનુમતિ આપી કે હા હું તને સંયમ આપીશ. એ અનુમતિ એમનો અનુગ્રહ છે, મારી પાત્રતા નથી. ફરક સમજજો. એમનો અનુગ્રહ છે કે પાત્રતા વગર પણ કરુણા કરી રહ્યા છે, પણ મારું કર્તવ્ય છે કે એ એમનો અનુગ્રહ થાય
ત્યારે હું એ અનુગ્રહની પાત્રતાનો વિકાસ કરી ચૂક્યો. મુહૂર્ત એટલા માટે નીકળતું હતું વહેલું કે જીવ હવે નક્કી કરી શકે કાઉન્ટડાઉન શરૂ થયું. ઈસરોનો કોઈ સાયન્ટિસ્ટ આવતીકાલે રોકેટ ઉડાડવાનું હોય તો આજે તમને કોઈ રેસ્ટોરાંમાં નહીં જડે. એ સાયન્ટિસ્ટ એ છેલ્લામાં છેલ્લું ચેક કરતો હશે કે ભાઈ એક સેકન્ડનું પણ કંઈ ખોટું ના થવું જોઈએ. પણ આપણા મુમુક્ષુઓ એની 5 દિવસ પછી દીક્ષા હોય તમે શોધવા જાઓ તો કદાચ આપણને શરમ આવે એવી જગ્યાએથી જડશે. તો પ્રવ્રજ્યા ગ્રહણ કરવા નીકળે મુમુક્ષુ ત્યારે એની ભૂમિકા કઈ હોય એ ભૂમિકા એ અહીંયા ક્લિયર કરવામાં આવશે કે પ્રવ્રજ્યાના ગ્રહણ કરતા પહેલા આત્માને કઈ રીતે તાલીમ આપશો. અહીંયા તાલીમ એ ઉકાળેલા પાણીની નથી. અહીંયા તાલીમ એ લોચ અને વિહારની નથી. અહીંયા તાલીમ એ તપ જપની નથી. તાલીમ છે માત્ર મનની. મનને કઈ રીતે કેળવશો. અને તમે નીકળી જાઓ તો તમારા પાછળ જે ખાલી જગ્યા પડે છે એ ખાલી જગ્યા કોઈને પીડે કે કનડે નહીં. એના માટે તમે કેવી રીતે એ વ્યવસ્થાઓ કરશો એની અહીંયા તાલીમ આપવામાં આવશે. એ પછી ચોથું સૂત્ર આવશે પ્રવ્રજ્યા પરિપાલના. પ્રવ્રજ્યાનું પાલન કઈ રીતે કરવું. હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે સાધુ સંસારમાં રહે તો કઈ રીતે રહે. એક જ વાક્યમાં એમને જવાબ આપ્યો છે કે સંસારમાં સાધુ એ રીતે રહે કે સંસારને ખબર પડવા ન દે કે હું છું. સંસારને ખબર જ ન પડે કે આ છે. બસ એવી રીતે એવો ઓગળી જાય, એવો ખોવાઈ જાય, એવો ઢંકાઈ જાય કે એનું હું પણ જ અંદર ન બચ્યું હોય. એની અસ્મિતા જ ખોવાઈ જાય, સમાપ્ત થઈ જાય. એનું માત્ર અસ્તિત્વ હોય. અસ્મિતા એટલે આપણી ઓળખાણો. અસ્તિત્વ એટલે ઓળખાણોની પેલે પાર જે આપણું શુદ્ધ ચૈતન્ય છે તે. સાધુનો પ્રયત્ન હોય અસ્મિતાને ખલાસ કરતા જવી અને અસ્તિત્વ સુધી પહોંચતા જવું. સાધુનો પરિચય હોય, સાધુની ઓળખાણ ન હોય. પરિચયનો મતલબ થાય છે કે પોતાના ગુણોથી રજૂ થવું. ઓળખાણોનો મતલબ થાય છે પોતાના ટાઇટલો સાથે રજૂ થવું. સાધુ વ્યક્તિત્વનો આશક ન હોય, સાધુ અસ્તિત્વનો ચાહક. વ્યક્તિત્વને આશિકીનો મતલબ એટલો જ થાય છે કે અમારા વ્યક્તિત્વ સાથે જે બાબતો જોડાયેલી છે. અહીં તો દીક્ષા લીધા પછી પણ સતત ઉલ્લેખ થાય છે કે આ મારા સાહેબ તો ડૉક્ટર હતા, આ મારા સાહેબ તો સીએ હતા, આ મારા સાહેબ આ હતા, આ મારા સાહેબ તે હતા. કોઈ ઉલ્લેખ કરે ત્યાં સુધી તો સમજાય છે. પણ એવો ઉલ્લેખ થાય કે કેટલી સંપત્તિ હતી, કેટલું આ હતું, કેટલું આ હતું, ત્યારે અંદર જો એક છુપી પણ આનંદની રેખા જન્મે તો સમજવું કે અસ્મિતા ખોરવાઈ નથી. માત્ર હું છોડીને નીકળ્યો છું, છૂટ્યું નથી. ઘણીવાર છોડી પણ દઈએ છીએ, છૂટતું નથી હોતું. તો સાધુ અસ્મિતાને કેવી રીતે સમાપ્ત કરતો જાય અને અસ્તિત્વ તરફ કઈ રીતે આગળ વધતો જાય. એના વ્યક્તિત્વનો મોહ ન બચે, માત્ર ચારિત્રની જ ઝંખના બચે. એને ઓળખાણોની સાથે કોઈ જ નિસ્બત ન હોય. એની નિસ્બત હોય માત્ર એ સાથે સમણોહમ, હું શ્રમણ છું. સનતકુમાર ચક્રી સિંહાસન પરથી નીચે ઉતર્યા અને પહેલા ડગ ભર્યા. પહેલી જ વ્યક્તિ એમને જે મળી કે જે સનતકુમારને ઓળખતી નથી કે આ સનતકુમાર કલાક પહેલા શું હતા. 32,000 દેશના માલિક હતા, 64,000 સ્ત્રીના સ્વામી હતા, 96 કરોડ ગ્રામના અધિપતિ હતા. આવી કોઈ જ ખબર નથી. એને સનતકુમાર ચક્રીને પહેલો જ પ્રશ્ન પૂછ્યો, તમે કોણ? અને જે સનતકુમાર કલાક પહેલા જવાબ આપતા હતા અહમ ચક્કી, હું ચક્રવર્તી છું, બસ આ એક શબ્દ પૂરતો છે ઓળખાણ માટે, અહમ ચક્કી. આ સમગ્ર 24માં એક ઉત્સર્પિની અવસર્પિનીમાં માત્ર 12 જ વ્યક્તિ આ ઉચ્ચાર કરી શકે છે, અહમ ચક્કી. આ 4 અક્ષર જ પૂરતા છે કોઈની ઓળખાણ માટે. એ ઓળખાણ જે કલાક પહેલા હતી. સનતકુમાર ચક્રવર્તીને પૂછ્યું કે તમે કોણ? સનતકુમારનો જવાબ હતો અહમ ભિક્ષુ, હું ભિક્ષુ છું, હું શ્રમણ છું. અને એ જવાબ શાસ્ત્રો નોંધે છે કે અહમ ચક્કી બોલતી વખતે એમની પાસે જે ખુમારી હતી એનાથી લાખ ગણી ખુમારી હતી. એ બોલતી વખતે અહમ ભિક્ષુ, હું ભિક્ષુ છું. સાધુને માત્ર પોતાની આટલી જ ઓળખાણ બચે કે જે ઓળખાણ એને સ્વયં પ્રભુએ આપી છે કે તું એક શ્રમણ છે. બસ એ સિવાયની બધી જ ઓળખાણો એને બંધન લાગે.
એ બધી જ ઓળખાણો એને નિરર્થક લાગે. એ સિવાયની બધી જ ઓળખાણો એને એમ લાગે કે આ બધાની ઉપર એક ઓળખાણ મારા પ્રભુની છે, શ્રમણ, હું ભિક્ષુ છું. તો આ ઓળખાણ સુધી કઈ રીતે પહોંચવું, અહમ ભિક્ષુ સુધી, એ પ્રવ્રજ્યા પરિપાલના સૂત્ર આપણને સમજાવશે. અને એ પછી છે 5મું સૂત્ર, પ્રવ્રજ્યાનું ફળ. પ્રવ્રજ્યા તમને શું લાવી આપે છે જીવનમાં? સંયમ તમને અંદરથી એવી તો કઈ સંપ્રાપ્તિ કરાવી આપે છે કે જેના માટે બધું જ છોડીને તમે નીકળી ગયા છો? તો એ છે પ્રવ્રજ્યાનું ફળ. આ 5 વસ્તુ અહીંયા આપણે ક્રમશઃ સમજવાની છે. આ પાંચેનો આ જ ક્રમ હોઈ શકે. હરિભદ્ર સુરી મહારાજ ફરમાવે છે કે જ્યાં સુધી ગુણબીજાધાન નથી ત્યાં સુધી પ્રવ્રજ્યાની પરિભાવના નથી. પ્રવ્રજ્યાની પરિભાવના નથી ત્યાં સુધી પ્રવ્રજ્યાનો સ્વીકાર નથી. પ્રવ્રજ્યાનો સ્વીકાર નથી ત્યાં સુધી પ્રવ્રજ્યાનું પાલન નથી. અને પ્રવ્રજ્યાનું પાલન નથી ત્યાં સુધી પ્રવ્રજ્યાનું ફળ નથી. આખું પંચસૂત્ર જ્યારે વાંચીએ ત્યારે આપણને સમજાય છે કે મહાપુરુષ આપણું લક્ષ્ય પ્રાપ્તિ પરથી હટાવી દે છે અને પાત્રતા પર મૂકી આપે છે. અહીં તો દરેક માણસ એને કશુંક મેળવી લેવું છે. હરિભદ્ર સુરી મહારાજ કહે છે કે લક્ષ્ય બદલી નાખ, કશુંક પ્રગટાવી લેવું છે, બસ આટલું જ લક્ષ્ય બનાવી લે. અહીંયા કોઈ પૂછે છે તમારે શું જોઈએ છે, તો મારી પાસે લાંબુ લિસ્ટ હોય છે, કેમ કે દરેક વસ્તુ મેળવવી છે. જવાબ આપવાનો જે ખરેખર ગોખેલો નહીં, અનુભવનો, કે મારે કશું જ જોઈતું નથી, કેમ કે જે જોઈએ એ બધું અંદર જ છે. મારે તો ખાલી પ્રગટાવવાનું છે. મેળવવું એ દુનિયાની ફિતરત છે, પ્રગટાવવું એ સાધકનું કર્તવ્ય છે. મેળવવું એ દુનિયાની ભાગદોડ છે, પ્રગટાવવું એ સાધકની સાધના છે. આપણે આ સાધનાના માર્ગે નીકળ્યા છીએ, જ્યાં કશું જ મેળવવાનું નથી હોતું, માત્ર અંદરથી પ્રગટાવી દેવાનું હોય છે. અને આ પ્રગટાવવું એનો મતલબ જ થાય છે કે જે અંદર પડ્યું છે એને જ તમે કહેશો પાત્રતા, એને જ તમે કહેશો ક્ષમતા, એને જ કહેશો તમારી યોગ્યતા. બસ એનો ઉઘાડ કરતા જવાનું છે. વચ્ચે જે પણ આવરણો છે, પછી આવરણો દુર્ગુણોના હોય, આવરણો કર્મોના હોય, આવરણો વૃત્તિના હોય, આવરણો સંસ્કારના હોય, એ બધા જ આવરણોનો છેદ ઉડાડતા જવાનું છે. સરખામણી ક્યાંય નથી કરવાની. સરખામણી હંમેશા પ્રાપ્તિની હોય છે, પાત્રતાની સરખામણી નથી હોતી. કેમ કે પાત્રતા તો આપણા બધાની એક સરખી છે. દરેક ભવ્ય જીવ એક સરખી જ પાત્રતા લઈને બેઠો છે. અભવ્યની વાત છોડી દો, દરેક ભવ્ય જીવની પાત્રતા એક સરખી છે. દરેક ભવ્ય જીવની પ્રાપ્તિ એક સરખી નથી હોતી, કેમ કે પ્રાપ્તિ પુણ્યને આધારિત છે, પાત્રતા પુરુષાર્થને આધારિત છે. મારી પાસે કેટલું હશે એનો જવાબ પુણ્ય જ આપી શકે, પણ હું કેટલું પ્રગટાવી શકું એનો જવાબ પુરુષાર્થ છે, મારી પાસે છે. તમે બધા જ હંમેશા એ પૂછો છો કે મારી પાસે શું છે, આનો જવાબ તો ચોક્કસ નાનો મોટો આવવાનો, કેમ કે પુણ્ય પર આધારિત છે. આ સરખામણીનો સવાલ છે. પણ હું કેટલું પ્રગટાવી શકું એ મારા પુરુષાર્થને આધીન છે. આપણે બધા જ પુણ્યના ખેલ પર બેઠા છીએ, પુરુષાર્થ પર નહીં. અને અમારા ગુરુ ભગવાન તો અમને શીખવાડે કે પુણ્યના ખેલમાં નહીં રમતા, પુરુષાર્થના ખેલમાં જજો. એક દિવસ મેં આ જ પાઠ પરથી ઉદાહરણ આપ્યું હતું કે પુણ્યના ખેલ એક તો પેલી સાપ સીડીની લૂડોની ગેમ જેવા છે. એક નાનું બાળક પણ તમને સાપ સીડીમાં હરાવી શકે, કારણ કે એમાં પાસા ફેંકવાના છે. તો એક નાનું બાળક પણ પુણ્યના ખેલમાં તમને હરાવી શકે છે. જ્યારે પુરુષાર્થની ગેમ એ ચેસની ગેમ છે, પ્રતિભાની ગેમ છે. ચેસમાં પ્રતિભા જીતતી હોય છે. જેની પાસે બુદ્ધિ છે, જેની પાસે પ્રતિભા છે, એ જીતવાનું છે. આ શાસન તમને ચેસ રમતા શીખવાડે છે. એક બાજુ બેઠો છે કર્મરાજા અને બીજી બાજુ બેઠા છો તમે. ચાલ પર ચાલ ચાલતા જાઓ. કર્મરાજા એની ચાલ ચાલે, તમારે તમારી ચાલ ચાલવાની અને ચેક એન્ડ મેટ કરવાનું છે. બસ બીજું કાંઈ જ નથી કરવાનું, સહમત આપવાની છે. પણ એની જે એમાં પુણ્યના ખેલ ક્યાંય ખપ નથી લાગતા. એમાં લાગે છે માત્ર કામ પ્રતિભા અને પુરુષાર્થ. આ પંચસૂત્ર તમને તમારા પુણ્ય પરથી ભરોસો હટાવી દે છે અને ભરોસો મૂકી આપે છે તમારા પુરુષાર્થ પર, તમારી પ્રતિભા પર. પંચસૂત્ર એટલું જ ફરમાવે છે કે જે માણસ પુણ્યના ખેલમાં ઉતરે છે એ સરખામણીથી બચી શકવાનો નથી. એ હંમેશા સરખામણી જ કરશે.
કોની પાસે કેટલું અને મારી પાસે કેટલું. અને સરખામણી બે જ વસ્તુ લાવી આપે છે. કાં તો આવે છે અભિમાન અને કાં તો આવે છે ઈર્ષ્યા. કાં તો આવે છે ગુરુતા ગ્રંથિ, કાં તો આવે છે લઘુતા ગ્રંથિ. કોઈકનાથી મારી પાસે વધારે છે તો અભિમાન આવવાનું, કોઈકનાથી મારી પાસે ઓછું છે તો ઈર્ષ્યા અને લઘુતા ગ્રંથિ આવવાની. એક બાજુ આર્ત ધ્યાન છે, બીજી બાજુ દર્પ છે. દર્પ એટલે અભિમાન છે, આર્ત ધ્યાન એટલે અફસોસ છે. જ્યાં સરખામણી છે ત્યાં તમને આ બેમાંથી એક આવવાનું જ છે. તમે કાં તો આર્ત ધ્યાનમાં જશો કાં અભિમાનમાં જશો. બે સિવાય તમારો છૂટકો જ નથી. અફસોસ કે અહંકાર બંને એક સરખા દુર્ગુણ છે. અહંકાર બીજાને તુચ્છ ગણવાની ફરજ પાડે છે, અફસોસ પોતાની જાતને તુચ્છ દેખાડે છે. તુચ્છ તો એક પણ નથી, કેમ કે અનંત ગુણોના માલિક છે. સામેવાળો પણ અનંત ગુણોનો માલિક છે, તમારી જાત પણ અનંત ગુણનો માલિક છે. પણ અહંકાર બીજાને તુચ્છ ગણાવે છે, અફસોસ ખુદની જાતને તુચ્છ ગણવાનું શીખવાડે છે. બંને ખોટા છે, બંને મિથ્યાત્વ છે. અનંત ગુણના માલિકને તુચ્છ ગણવો એનાથી મોટું મિથ્યાત્વ કયું? કોઈ છે નહીં. અહંકારમાં તમે બીજાને તુચ્છ ગણો છો, અફસોસમાં પોતાની જાતને ગણો છો. હરિભદ્ર સુરી મહારાજ કહે છે, નથી અહંકારનું નિવારણ કરવાનું, નથી અફસોસનું નિવારણ કરવાનું. નિવારણ કરવાનું છે સરખામણીની વૃત્તિનું. કારણ કે જો સરખામણી નીકળી ગઈ તો આ બંને વસ્તુ આપોઆપ નીકળી જવાની છે. અને સરખામણી તો જ કરી શકશો કે તમારી નજર પુણ્ય પર અટકી છે, પુરુષાર્થ પર નહીં. તમારી નજર પુણ્ય પર અટકી છે, પ્રતિભા પર નહીં. જે માણસ પુણ્યના ખેલમાં ઉતર્યો છે એ સરખામણી છોડી શકવાનો જ નથી, એ કરશે જ સરખામણી. પણ જે માણસ પુરુષાર્થમાં રમી રહ્યો છે એ સરખામણીમાં નહીં ઉતરે. એ કોઈકની પાસેથી પ્રેરણા લેશે, કોઈકની ઈર્ષ્યા નહીં કરે. આપણે પ્રેરણા નથી લેતા, આપણે ઈર્ષ્યા કરીએ છીએ. આપણે કોઈના પગલે નથી ચાલતા, કોઈની પાછળ પડીએ છીએ. વસ્તુ તો સરખી જ છે, કોઈના પગલે ચાલવું અને કોઈની પાછળ પડવું. આપણે કોઈકની પાછળ પડીએ છીએ, કોઈના પગલે નથી ચાલતા. પરિણતિ એનો વિકાસ એ લક્ષ્ય છે. પુણ્યનો ઉઘાડ એ આપણું લક્ષ્ય નથી, પરિણતિનો વિકાસ આપણું લક્ષ્ય છે. અહીંયા આવીને તો રોજે રોજ શ્રાવકો જે પ્રશ્ન પૂછે છે ને, બોર્ડ લગાડવાનું મન થાય છે કે સાધુને કયા પ્રશ્ન પૂછવા એ શીખીને આવો. બસ ખાલી આટલું થાય. કારણ કે અહીંયા જે પણ પ્રશ્ન પૂછાય છે માત્ર પુણ્યના પૂછાય છે. સાહેબ તમારે શિષ્ય કે પરિવાર કેટલો? સાહેબ તમારી નિષ્ઠામાં કાર્યક્રમો કેટલા? સાહેબ આપે કેટલી પ્રતિષ્ઠાઓ કરાવી? સાહેબ આપે કેટલા સંઘો કાઢ્યા? સાહેબ આપ કયા કયા શ્રાવકો ખાસ આપના અનુયાયી કહેવાય? આવા પ્રશ્નો છે. આ બધા જ પ્રશ્નો માત્ર પુણ્યના છે. અને આપણે આ જ બધાને માપદંડ બનાવી દીધું છે ચારિત્રનું. તમે બિલકુલ નિખાલસતાથી વિચારો. તમે કોઈ પણ સાધુ વિશે જ્યારે વિચાર કરો છો ત્યારે તમે આ જ બધું જોતા હો છો. કેટલા શિષ્ય પરિવાર છે, કેટલા અનુયાયીઓ છે, કેટલો પ્રભાવ છે, કેટલું એમનું પુણ્ય છે, કેટલી એમની નિષ્ઠામાં અનુષ્ઠાનો છે. તમારા મગજમાં જ બીજું કશું આવતું નથી. પુણ્યને તમે સાધુતાનો માપદંડ બનાવ્યો. અને આ જ્ઞાની ભગવંતો કહે છે કે પરિણતિ એ સાધુતાનો માપદંડ છે, પુણ્ય કોઈ માપદંડ જ નથી. બની શકે કોઈ અતિ પરિણત જીવ, અતિ પરિણત એ શબ્દ ખોટો છે પણ સાચો શબ્દ છે સુપરિણત જીવ, જેની પરિણતિ સમ્યક છે એવો જીવ કોઈ કારણસર એને પુણ્યનો ઉદય નથી થતો, એને એક પણ છેલ્લો ન હોય, એને કોઈ અનુયાયી ન હોય, એને નાના નાના કામ માટે પણ પૈસાની તકલીફ પડતી હોય, એની નિષ્ઠામાં કશું જ ન થતું હોય અને છતાંય પરિણતિની ટોચ પર બેઠો હોય, એવું બની શકે છે. આપણા મનમાં એવી સાધુની કિંમત કોઈ જ નથી. મારે તમને ચેલેન્જ આપવી છે. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ, એમના હાથે પ્રતિષ્ઠા થઈ હોય એવી ખાલી 3 પ્રતિમા આખા ભારતમાંથી ગોતી આપો. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ જેવા પરિણતિની ટોચ પર બેઠેલા સાધક આત્માએ જો પ્રતિષ્ઠા કરી હોય એવી 3 પ્રતિમા ગોતી આપો. નથી. એમના હાથે પ્રતિષ્ઠા નથી, એમના હાથે કોઈ સંઘ નથી નીકળ્યો. એમની નિષ્ઠામાં કોઈ જ એવું કોઈ બાંધકામ નથી થયું. અને ઉપાધ્યાય યશોવિજય મહારાજનો શિષ્ય પરિવાર પણ ગણીને 4 કે 5 ખાણાનો, વધારે શિષ્ય પરિવાર પણ નહીં. એ ઉપાધ્યાય યશોવિજયજી જેના નામ પર આપણે બધા જ મરી પડીએ, જેના વગર એમ કહીએ કે શાસન હોઈ જ ન શકે,
એ ઉપાધ્યાય યશો વિજયજી મહારાજને શિષ્ય પરિવાર જ નથી મળ્યો, વધીને 4 કે 5 થાન આખી જિંદગીમાં મળ્યા, જેના ગ્રંથો ભણ્યા વગર એમ કે છૂટકો નથી, જેનું એક એક વચન એ આપણા માટે એક દીવાદાંડી બની જાય છે, એમને શિષ્યો નથી મળ્યા. બધો જ પુણ્યનો ખેલ છે ભાઈ, બધો જ. પણ એ પુણ્યની ઉપર એક શબ્દ છે પરિણતિ. યશો વિજયજી મહારાજ એમને એક વખત તો પોતે લખવું પડ્યું છે કે કપરી સ્થિતિ તો એવી આવે છે કે ગોચરી કે પાણી મળતા નથી, આવી સ્થિતિમાં એમને મુકાવવું પડ્યું છે. આ સંઘ કે આ શાસન એને હંમેશા એ લોકોને સપોર્ટ કર્યો છે કે જે લોકો અસતમાં રમ્યા છે, અને આ સંઘ અને શાસન એ લોકોએ હંમેશા એ જીવોને કસોટીમાં ઉતાર્યા છે કે જે સતના પૂજારી છે. અસતને સપોર્ટ કરવો અને સતની પરીક્ષા કરવી એ આ સંઘની નેમ રહી છે. અને કદાચ આ જ વધારે સારું છે કે સોનું તપીને જ વધારે ચોખ્ખું થતું હશે, ખબર નહીં. ઉપાધ્યાયજી મહારાજે સ્વહસ્તે પત્ર લખવો પડ્યો છે ગચ્છપતિને કે સાહેબ ગોચરી કે પાણી મળતા નથી. આ હાલતમાં એમને મુકાવવા પડે છે, ને એ હાલતમાં પણ એ પરિણતિની ટોચ પર બેઠા છે. પંચસૂત્ર આપણને એટલું જ શીખવાડે છે કે પરિણતિને જુઓ, પુણ્યને નહીં. લક્ષ્ય શું રાખવાનું? આપણું લક્ષ્ય ગણતરીઓમાં સમાઈ ગયું છે. 1 કલાક ભણીને ઉઠો, પહેલો પ્રશ્ન હોય છે કેટલી ગાથા થઈ. સંખ્યા સિવાય કશું ફાવતું જ નથી. ગાથા કરવી એ તમારું લક્ષ્ય ન હોઈ શકે, કર્મ નિર્જરા એ તમારું લક્ષ્ય છે. અહીં તો ગાથા સ્વાધ્યાય કરીને ઉઠીએ એટલે પહેલો પ્રશ્ન કેટલી ગાથાનો સ્વાધ્યાય? 300, 500, 1000 આંકડામાં જ રમવાનું છે. ભગવંત ફરમાવે છે સ્વયં પ્રભુ વીર કે ગુણોનો ઉઘાડ એ આરાધનાનું લક્ષ્ય હોઈ શકે, ગણતરી એ ક્યારેય લક્ષ્ય ન હોઈ શકે. 4 જ લક્ષ્યથી તમારે આરાધના કરવાની છે. કાં તો કર્મ નિર્જરાનું લક્ષ્ય, કાં દોષની હાનિનું લક્ષ્ય, કાં ગુણોના ઉઘાડનું લક્ષ્ય, અને કાં તો આત્મિક આનંદને પામવો છે એ લક્ષ્ય. 4 માંથી એક લક્ષ્ય પકડી લો. ફરીથી, કાં તો કર્મ નિર્જરા માટે આરાધના કરો, કાં ગુણોના ઉઘાડ માટે આરાધના કરો, કાં દોષની નાબૂદી માટે આરાધના કરો, કાં આત્મિક આનંદ માટે આરાધના કરો. 4 એકબીજા સાથે કનેક્ટેડ છે. એકને પામશો બીજું 3 પમાશે, પણ લક્ષ્ય કોઈ એક રાખો. આપણું લક્ષ્ય તો ગણતરીનું જ બની ગયું છે. મહાનિષેધ સૂત્રમાં ગૌતમ સ્વામીએ સ્વયં પ્રભુ વીરને પૂછ્યું કે સાહેબ, શ્રાવકે કે સાધુએ ભણવાની મહેનત ક્યાં સુધી કરવાની? પ્રભુ વીરે જવાબ આપ્યો. સ્વયં મહાનિષેધમાં પ્રભુ વીરનો જવાબ છે કે વંદિત તું સવ્વ સિદ્ધે. આ એક જે લીટી છે, કોઈ શ્રાવક કોઈ સાધુ આ લીટી 90 દિવસ સુધી ગોખે છે, 3 મહિના સુધી, અને 3 મહિને જઈને એને વંદિત તું સવ્વ સિદ્ધે માત્ર આટલી લીટી યાદ રહે છે, તો એને ભણવાની મહેનત ચાલુ રાખવાની. જો 90 દિવસે પણ એક લીટી યાદ ન રહે તો પછી એને ભણવા સિવાયના યોગોમાં જવાનું. આટલો મંદ ક્ષયોપશમ કોઈનો હોય અહીંયા તો હાથ ઊંચો કરજો કે વંદિત તું સવ્વ સિદ્ધે એક લીટી યાદ રાખવામાં 90 દિવસ વીતતા હોય. આટલો મંદ ક્ષયોપશમ જો કોઈ પણ લઈને બેઠું હોય તો હાથ ઊંચો કરજો. નહીં, પણ સામે નિયમિત રીતે ભણવાની મહેનત ચાલુ હોય એવા લોકો હાથ ઊંચો કરજો. બહુ ઓછા હાથ ઊંચા થશે. કારણ પ્રભુની આજ્ઞા એને સમર્પિત થવાનો પરિણામ નથી. પ્રભુની પ્રતિમાને સમર્પિત થવાનું ગમે છે, પ્રભુની આજ્ઞાને સમર્પિત થવાનું નથી ગમતું. પ્રભુની પ્રતિમાને સમર્પિત થવું એ ભક્તિ છે, પણ પ્રભુની આજ્ઞાને સમર્પિત થવું એ વીરતી છે. આપણે ભક્તિ માર્ગના પૂજારી છીએ, વીરતી માર્ગના નહીં. પ્રભુની પ્રતિમાને સમર્પિત થવું એ પ્રવૃત્તિ માર્ગ છે, પ્રભુની આજ્ઞાને સમર્પિત થવું એ નિવૃત્તિ માર્ગ છે. આપણને ભક્તિ ફાવી છે, વીરતી નથી ફાવી. આપણને પ્રવૃત્તિ ફાવી છે, નિવૃત્તિ નથી ગમતી. 90 દિવસે પણ જો એક લીટી યાદ રહે છે તો ભણવાનો ઉદ્યમ ચાલુ રાખવાનો છે. ગૌતમ સ્વામીનો પ્રશ્ન થયો કે સાહેબ 90 દિવસ એક લીટી ગોખવામાં નીકળી જતા હોય, એ જીવ પોતાનો ઉત્સાહ કઈ રીતે ટકાવી રાખે?
અહીં તો આજે હું ગોખું, કાલે ગોખું, પરમ દિવસે ગોખું, 3 દિવસ યાદ ના રહે, ચોથે દિવસે આપણે કહી દઈશું કે ભાઈ હવે મૂકો ચોપડી, નથી યાદ રહેતી. 90 દિવસ સુધી એક લીટી કેવી રીતે ગોખવાની? પ્રભુએ જવાબ આપ્યો છે કે કેટલું આવડ્યું એ પ્રશ્ન હશે તો ઉત્સાહ ખૂટી જશે, પણ કર્મ નિદ્રાના લક્ષ્યથી જો ભણવાની મહેનત હશે તો ઉત્સાહ વધતો જશે. તમે પ્રશ્ન એ પૂછશો, કલાક ગોખીને ઉઠ્યા, કશું જ યાદ નથી રહ્યું, અને પ્રશ્ન એ પૂછશો કે મને શું આવડ્યું, તો ચોક્કસ ઉત્સાહ ખૂટી જશે. પણ પ્રભુની કૃપાથી કલાક સુધી હું મહેનત કરી શક્યો ગોખવાની, જો આનો આનંદ હશે તો ઉત્સાહ બમણો થતો જશે. આપણે એક આત્મિક આનંદ માટે આરાધના કરવાની છે, ગણતરી માટે નહીં. આ નક્કી બનાવી દો. મહાનિશી સૂત્રનું આ વચન, એનું તાત્પર્ય આ જ છે. આ એક રૂપક છે. 90 દિવસની ગોખવું એ રૂપક છે. જવાબ એ છે કે તમે કોઈ પણ દિવસ ગાથા ગોખવા માટે બેસતા જ નથી. તમે કર્મોને ખપાવવા માટે બેસો છો. ગાથા આવડી તો બાય પ્રોડક્ટ છે. 1 કલાક સુધી મહેનત કરી આરાધના છે. પ્રભુ ક્યારે એ નથી પૂછતા શું આવડ્યું. પ્રભુ એ પૂછે છે તે મહેનત કેટલી કરી. કર્મ શેનાથી ખપવાના? તમને કેટલી ગાથા આવડી એનાથી ખપવાના કે કેટલી મહેનત કરી એનાથી ખપવાના? જો કશુંક આવડે જ કલ્યાણ થતું હોત તો માસ્તુસ મુનિ ન રહી ગયા હોત, આમને કેવળ જ્ઞાનમાં ન પહોંચ્યા હોત, અને નવપૂર્વ ભણનારા મિથ્યાત્વી ન રહ્યા હોત, જો આવડવું એ જ ઘટના હોત. તો અહીં તો આત્મિક આનંદ માટે ભણવાનું હોય છે, આત્મિક આનંદ માટે ક્રિયા કરવાની હોય છે, કર્મ નિર્જરા માટે બધું છે, ગુણોના ઉઘાડ માટે છે, દોષની હાનિ માટે છે, આત્મિક આનંદ માટે છે. આપણે બધાએ આરાધનાનું લક્ષ્ય જ બદલી નાખ્યું છે. અહીં તો દરેક આરાધનામાં મારી પાસે કોઈ નોટ છે, ગણતરી છે, કેટલું થયું, આ થયું, આ થયું, આ થયું. ગણતરી છોડો, બહુ થયું, હવે સમર્પિત થઈ ગયો. ગણતરી કરવા વાળો કરી લેશે. મારે તો માત્ર આત્મિક આનંદ પર જ લક્ષ્ય આપવું છે. ચોક્કસ કોઈ જાપ વગેરે જે અનુષ્ઠાનો હોય છે, જેમાં મંત્ર સાથે કામ પાડવાનું આવે છે, તો મંત્રની ચોક્કસ સંખ્યા કરવી પડે છે. ભલે એવી અમુક બાબતો છે, તમે વર્ધમાન તપની ઓળી કરો તો 56મી ઓળે તો 56ની ગણતરી કરવી જ પડે, એક અલગ વસ્તુ થઈ. પણ એ સિવાયની ગણતરીઓ છોડી દો, કારણ કે લક્ષ્ય જ્યાં હટી જાય છે ત્યાં ઘાતકતા આવે છે. અમે અહીંયા મહારાષ્ટ્રમાં દાખલ થયા ગુજરાતથી, તો વચ્ચે ટોલ નાકું આવ્યું, ચેકપોસ્ટ આવી. અમે ત્યાંથી પસાર થતા હતા, મોટું બોર્ડ માર્યું હતું. છેલ્લું હતું ગુજરાતીમાં વાંચેલું વાક્ય, ગુજરાતીમાં કોઈ સરકારી પાટિયું, લક્ષ્ય હટ્યું, દુર્ઘટના ઘટી, નજર હટી, દુર્ઘટના ઘટી. કદાચ એ પાટિયું હરિભદ્ર સુરી મહારાજના શબ્દો હતા. હરિભદ્ર સુરી મહારાજ એ જ કે સાધના માર્ગમાં આટલું જ થાય છે, ગાડી ચાલુ રહે છે, નજર હટી જાય છે, દુર્ઘટના ઘટે છે. દુર્ઘટના એનાથી નથી ઘટતી કે ગાડી બંધ પડી હોય, દુર્ઘટના એનાથી ઘટતી હોય છે ગાડી ચાલુ હોય અને નજર હટી જાય. આપણી સાધનાની ગાડી તો ચાલુ છે, લક્ષ્ય બદલાઈ ગયું છે, માટે દુર્ઘટનાઓ ઘટતી જાય છે. કદાચ નિગોદમાં દુર્ઘટનાઓ નથી કેમ કે ગાડી જ નથી ચાલુ, વિકલેન્દ્રિયમાં દુર્ઘટનાઓ નથી કેમ કે ગાડી જ નથી ચાલુ, અસંગની પંચેન્દ્રિયમાં દુર્ઘટના નથી, ગાડી જ નથી ચાલુ. મનુષ્યમાં દુર્ઘટના છે કેમ કે ગાડી ચાલે છે, નજર હટી જાય છે. આપણી નજર રાખવાની હતી આ 4 લક્ષ્ય પર, નજર આપણે મૂકી દીધી છે પુણ્ય પર અને ગણતરી પર. ત્યાં તો પુણ્યમાં રમીએ છીએ, ત્યાં ગણતરીઓમાં રમીએ છીએ. તો આપણે લક્ષ્યને ચોખ્ખું કરવું છે, અને લક્ષ્યને ચોખ્ખું કરવાની તાલીમ એ જ આપણને પહેલું સૂત્ર આપે છે. પ્રભુ ફરમાવે છે કે ગ્રૈવ્યયકમાં આપણે બધા જ અનંતિવાર જઈ આવ્યા છે. 9 ગ્રૈવ્યયકમાં અનંતિવાર, અને ગ્રૈવ્યયકમાં આ ઓઘો લીધા સિવાય જઈ શકાતું નથી. આ વેશ પહેર્યા સિવાય ગ્રૈવ્યયકમાં જવાતું નથી. ઇટ મીન્સ જો અનંતવાર ગ્રૈવ્યયકમાં જઈ આવ્યા, એનો મતલબ જ છે કે અનંતવાર આપણે ઓઘા લઈ લીધા, અને છતાં પણ ઉદ્ધાર નથી. સુખ છે, ઉદ્ધાર નથી. એનું કારણ શું? કારણ એક જ છે કે બધી જ ક્રિયા નિર્બીજ હતી. ક્રિયામાં બીજાધાન નહોતું, નિર્બીજ ક્રિયા હતી. માટે જ એ નિર્બીજ ક્રિયા એને પ્રચંડ પુણ્ય અપાવ્યું, દ્રૈવ્યકમાં પહોંચાડ્યા, પણ પરિણતિના માર્ગે એક ડગલું પણ ન વધાર્યું. તો નિર્બીજ જે ક્રિયાઓ હોય છે આપણી, એને સબીજ કઈ રીતે બનાવવી,
એ આપણે કાલે શીખીશું. અગ્ર અધિકાર વર્તે.